ટીવીમાં આવતા થઈ ગયેલા આલુ પૂરી ખાઈને કોણ જીત જાય તેલાડ આવી ગયેલું છે અમારું કેટલા સેકન્ડનું છે ભાઈ 40 સેકન્ડનું છે ને ફ્રેન્ડ દીક્ષિતના લગ્નમાં આવી ગયા છે આ બધા અમારા સ્કૂલના દોસ્તા લોકો એટલે બહુ મજા આવશે તમને બાકી ચેનલને નીચે લિંક મૂકી દેવા તૈયાર રહીજો हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आकाश आप सभी को तो जगह स्कीम जो कैसे आई होप आप सब अच्छे होंगे मैं भी मस्त स्वस्थ ठीक हूँ तभी भी ठीक रहे उन्हें मौज में रहे हो पब्लिक चल तो નાસ્તો ફ્રેશ થઈ ગયેલો છું એકદમ મસ્ત રીતે હવે છે ને વિડીયો એડિટ કરી દઉં વ્લોગ ને હજુ 9 વાગેલા છે વ્લોગ એડિટ કરી દઉં અડધો કલાકનું કામ છે ભાઈ અડધો કલાકમાં બનાવી દેવા અને પછી પોતું મારી દેવા પછી જશા જીમ કેમ કે આજે મેરેજમાં જવાનું છે બાકી મોજ કરો ફોટો મારી લીધું ઘરમાં જીમ જાઉં છું ભાઈ ને કેવિન આવી ગયો એનો કંઈક ક્રિમિનલ દાખલો કરવાનો તેમાં સાક્ષીમાં સાઈ બસ કંઈ નહીં તા લગનની સાક્ષીમાં હું મેં આવી જવા ઉંમર 22 ચલ ભાઈ જીમ હવે છે ને ભાઈ શિવલા લોકને લેવા જાઉં છું ફટાફટ ટીવીમાં આવતા થઈ ગયેલા ચાલ જવાના ફટાફટ કર કમર કેવી છે કમર મારી હવે ઓછી થઈ હળદી ગરમ થઈ ગયેલો છે પણ પાછળ રાતના જતા કહી ગયો કે એને ખાલી કીધું ખાય આપણને થાય નહીં એમ કે ભાઈ એ તો શિવલાને લેવા ગયો શિવલાને ભૂખ લાગી ગઈ તો કે આલુ પૂરી ખાઈને ગયે કોણ જાય જીમ આલુ પૂરી ખાઈને કોણ જીમ જાય કઈ રાત કહેતો હતો ચાલો સોમવાર છે એટલે બધું ખવાય બધું લેવું ભાઈ તમે ખાવાનો એનો ખાઈ લો ભાઈ ટાઈમની મા બેન એક થઈ તે તો અલગ જ પણ મેં શું વિચાર્યું કે ચાલ ફટાફટ છે ને શોલ્ડરમાં નીકળું ને આલુ પૂરી ખવાઈ ગઈ એટલી ગંદી રીતે પછી એટલો રિગ્રેટ થયું કે યાર ખોટી ખાધી એના બદલે કેળા ખાઈ લે ચાલતે પછી યાદ આવ્યું પણ અમે ખાવાના હતા એ પેલું શું કહેવાય પૌવા બટાકા ખાવાના હતા પણ આલુ પૂરી ખવાઈ ગયા આની લીધે કાંઈ નહીં હવે એક દિવસ પેટ સહન કરી લે ચાલ ભાઈ હવે જેથી પચાવીએ આલુ પૂરીને આલુ પૂરી પચાવીએ ગેમમાં દોડતો એવું લાગે ને એક જ શિવલાના ગીત ચાલુ રહી અને પબ્લિક લોકોનું અમારું એક જણે બીજી જીમનો બી આવી ગયેલો છે આ બાજુ નહીં ખબર એને હવે ખબર નહીં આ બાજુ આવી ગયેલો કે ભાઈ પેલા બીજા જીમનો માણસ આવી ગયેલો એટલે ઉજલા એ નામ નહીં બોલાય નામ બોલાય ભાઈ હે આ ભાઈ તમે આ બાજુ કે બાજુ જોઈ લેજો આ જે પેલા બીજી જીમનો માલિક છે ને તે જો આ ના પાણી કે મૂકી દે બાકી બોડી તો બનાવી દીધી આ જોઈ લે ભાઈ હા ભાઈ હવે જોઈ લે ભાઈ હવે બોડી એટલે આવી ટી શર્ટ પહેરીને આવે આ લોકો બધા નથી ના એ નાઈટ માટે છે આ દર્શન ભાઈઓ આવેલા છે ઉજ્જવલ શિવ રોઝલ સાગર પેનેલ આ ભાઈ સુજલ મને બે વાગ્યા ચાલો ભાઈ તું ફાઇનલી ડન હવે ફટાફટ જાઉં કેમ કે બેટરી નથી 5% બેટરી છે ઉપર ટ્રેક્ટર લેવા આવલા કોબા ફટાફટ એડિટિંગ પછી છે ને નાઈ ધોઈને મેરેજમાં જવાનું છે રીલ બી એડ કરવાની છે એટલે ભાઈ ને વાગી ગયેલા છે 4:15 ફેનેલ ભાઈ આપણું એડિટિંગ કામકાજ ચાલુ કરી દીધું છે ભાઈ ફાઇનલી છે ને તેલાડ આવી ગયેલું છે અમારું કેટલા સેકન્ડનું છે ભાઈ 40 સેકન્ડનું છે ને કાલે સાંજે 6 વાગે રેડી રહેજો એ ચેનલ પર આવી જશે થોડુંક બડાવની ભાઈ સ્ટાર્ટ કર જોઈ લો
બસ 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 ભાઈ જોઈ લીધું ને. એટલે કાલે 6 વાગે રેડી રહેજો. બાકી અમે 2 કલાક 3 કલાક મઠાઈવામાં હવે એક્સપોર્ટ થઈ ગયો. ઓકે ડન બ્રો. ચાલો હવે આ બે લગ્નમાં જવાનો. મેં બી મારા લગ્ન એ હા સોરી મેં મારા લગ્નમાં નહીં, મેં પણ લગ્નમાં જવાનો. હા ભાઈ પણ લગ્નમાં જશે. ફટાફટ નાવાના મન બાકી જો બધું કામકાજ બાકી છે. રીલ એડિટ કરાય એ તો શાંતિથી કરી દેવા. એ બાજુ લગ્ન પસંદમાં. બાકી તો બધી જગ્યાએ વ્યવહાર બધું વાંચવાનું હોય. દોસ્તીઓ વાંચવાની ને પોતાનું કામ પર ધ્યાન આપવાનું. બાકી મોજ કરો. હવે નીકળીએ છીએ. તું બી જા ભાઈ. તારી મમ્મીનો ફોન આવી ગયો. ચલો ભાઈ મિલતે હે બાદ મેં. ચલો પબ્લિક થોડુંક સાચવી લઈએ બધું. બાકી તો મોજી લાવો, મોજ કરી લેવો. ભાઈ છે ને કામમાં જ હોય છે એટલે છે ને બીજી જગ્યાએ મું નહીં મારે. એક પર ધ્યાન આપીએ. આ બધા અમારા સ્કૂલના દોસ્તા લોકો સ્કૂલ ફ્રેન્ડ દીક્ષિતાના લગ્નમાં આવી ગયા છે. આજે કે વિચાર છે વિચારોમાં યુટ્યુબર શર્માઈ છે. मैं क्या बताऊं क्या છે બિચારી મળવા જઈએ છીએ. હવે બીજી જગ્યાએ મેરેજમાં જઈએ છીએ. દીક્ષિતા લગ્ન છે આવી જજો બધા. સ્કૂલ ફ્રેન્ડ બી છે અને કોલેજ ફ્રેન્ડ બી છે. હા ભાઈ હજુ અમારા આઈટીઆઈ ફ્રેન્ડ છે. આપણે પેલું કયું પેલું પછાડ પેલું આસ્થાવાળા ફ્રેન્ડ છે મળે. આસ્થાવાળા ભાઈ મળીને આવી ગયો. દીક્ષિતા મેં બી આવેલો હતો પણ ત્યાં નહીં હોય. હવે મીઠાથી મૂકવા જવાનું છે. હા તો તું મૂકી આવે ને તો બેસ લંગોટિયા નામ લઈને પરત નામ બોલે. હા ભાઈ હા યશભાઈ અમારા ભાઈ બધું ભવિષ્યમાં કદાચ ચેનલમાં આવવાના વિચાર છે. હા ભાઈ ગ્રુપમાં આવવાના ને ગ્રુપમાં આવવાનો છે વિનય. હા ભાઈ મળી લે દીક્ષિતા કે દક્ષા બેમાં વિચારે. દક્ષા કે દીક્ષિતા પેલા વિચારે મને ખબર છે પણ મને દક્ષા કેવું. ચાલો હવે નીકળીએ છીએ ઘરે. નાલા નહીં ઘરે નીકળતા છે ભાઈ. નીચે હજુ ચાલતું અમે નીકળી આવ્યા. કેમ કે થાકેલા ભાગેલા બહુ મજા નહીં આવે. ક્યારના રખડ બટે કરતા એક દી એમથી ટાઈમ એમ બીજા જેસની બંને હતી ગાડી ચાલુ નહીં અને એલા છોડે જ નહીં આદિત્ય લોકો. ચાલો ભાઈ થોડી વારમાં મળીએ. આવી ગયા ઘરે. બહુ કસમથી બહુ ગંદર રીતે થાકી ગયેલો. ગાડી બતાવે છે 10-15 જેવા કે 11:30 થઈ ગયેલા. 11:30 થઈ ગયા ને ઘરે આવ્યા. હવે નીકળીએ ને કાલે ભાઈ 6 વાગે નવી ચેનલ પર ટેલર આવી જવાનું છે. બહુ મસ્ત છે. સ્ટોરી એક નંબર છે. હજુ એડિટિંગ બાકી છે. કાલે પટાઈ દઈશું એ પણ. બાકી જે સ્ટોરી આવેલી છે ને કાલે તમને ટેલરમાં ખબર પડી જશે ને મજા આવી ગઈ. શું કેવું હડી લાગશે વાર પણ આવશે મજા. ને ટેલર થયું ને ટેલર નથી જોયું કાલે જોજે. મેં અને ફેમિલી ખબર છે કેવું છે ભાઈ. અમે આજે કર્યું 2 કે 3 કલાક એમાં મૈથા સોંગ હોઈતું એમ તેમ કર્યું. એમાં પાછું સોંગ હો પાછું કોપીરાઇટ નહીં લેવાય. હા એટલે બહુ વાર લાગે. બી નહીં લેવાય કંઈમાં નહીં લેવાય. એટલે બહુ મજા આવશે તમને. બાકી ચેનલ નીચે લિંક મૂકી દેવા તૈયાર રહેજો. ને તમે બધા ટ્રેલરમાં મૂકવાનો ને લિંક. મારા વિડીયો વ્લોગ આ હોવાના હોય ને કાલે 6 વાગે ચેનલ પર કામ કરવાનું છે. સવારના હવે હમણાં કહીને છે ને રીલ એડિટ કરીને હોઈ જાઉં છું. થાકી ગયેલો છું ને હોવાના વિડીયો એડિટ કરીને બાકી તો કંઈ નહીં ભાઈ. આ તો શીખવું પડે ધીરે ધીરે તમારે. ભાઈ કંઈ ને અહીંયા લગીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના વ્લોગમાં મળીએ. બાકી ગુડ નાઇટ ને ધ્યાન રાખજો તમારું.